અમદાવાદમાં મણિનગર જવાહર ચોક 4 રસ્તા પાસેના દાસ ખમણમાંથી લાવેલ કઢીમાંથી અથવા લીલી ચટણીમાંથી જીવાત નીકળી હતી, જેમાં અમરાઈવાડીમાંથી રહેતા અલ્કેશ પરમારે નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી જીવાત નીકળી આવી હતી. જીવાત નીકળતાની સાથે જ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અલ્કેશ પરમારે આ અંગે દાસ ખમણના સંચાલકોને ફરિયાદ કરી તો ચટણી બદલી આપવાનું કહ્યું હતું. જોકે તેમણે આ અંગેની ઓનલાઈન ફરિયાદ એએમસી કંટ્રોલમાં કરી છે, ત્યારે જોવું રહ્યું કે શું કાર્યવાહી કરાય છે કે નહીં. માલિકને ફોન કરતા એ બી ફોન ઉઠાવતા નથી અને અંદર જે મેનેજર છે એ બી કંઈ જવાબ આપતા નથી. આ રીતે આ લોકો કોર્પોરેશનનું બી કોઈ ગણકારતા નથી અને કસ્ટમરને બી કોઈ એ કરતા નથી અને આ રીતે ખરાબ ચટણી આપે છે. જે આપ જોઈ શકો છો વિડીયોમાં, કે આ રીતે જીવડાવાળી ચટણી આપેલી હોવા છતાં આ લોકોના પેટનું પાણી હાલતું નથી અને આ લોકોને કોઈ પણ કસ્ટમરની પડી નથી. તો મારી કોર્પોરેશનને જાણ છે કે આ લોકો ઉપર કાયદેસર પગલાં ભરે, નહીંતર હું દલિત સમાજનો પ્રમુખ હોય અને અમરેવાડીમાં રહેતો હોય, હું આ લોકો વિરુદ્ધ કાયદેસર પોલીસ કાર્યવાહી